જય માતાજી મિત્રો, એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો બાબુમાં વાગે 7 તો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ચા પીવા બેઠા છીએ। નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ તો ये बाजू चाय है, ये बाजू रोटी है, रोटला बाजरी का थेपला। तो મિત્રો ચા બા પી લીએ અને મળીએ। ઓય दोबारा दूचो पर्यो हटाया तो बाजू अपना पा शू करी जाओ कोडो चलो बहु जा 4 પોતો થયા સરપત થઈ ગયા 4 પોતો કે આના તો તબલો તો લાઈવ તોડવાના। આ વખતે કોઈ શાકભાજીમાં એટલું બધું થયું નહીં, શું કેવું ના તા શાકભાજીમાં કોઈ ભલી વાર જ નહીં। પહેલાં કેવું થતું? પહેલાં તો જોરદાર થતું, અત્યારે તો કોઈ એટલું બધું માહોલ જ નહીં ને। નવરમાં તો માથા પડી બધી તાણ 1000-1500 નો પછી કદી દ્વારો લાવ્યો હોય। લેબુ આ વખતે એટલા બધા નતા આ લેબુ એ જો આવું છે, આ કોકના વાયાવાળા આવું તા એના લઈ તે દેખાય છે લેબુ ગામડામાં જવાનું હતું હું અને આપણે સિંધુભાઈ બોલામણામ હેડે શું કેવું સિંધુભાઈ કોડો વાત સાચી બોલામણામ હેડે હે હા જાતા હતા એક્ટિવા લઈ 2-3 માણસો વધી ગયા એટલે આપણે ગાડી લઈ જઈએ પણ માણસો તા બાઇક લઈને હા હા બાઇક લઈને જતા રહ્યા એવું થયું એટલે હવે કોડો તાણા ગાડી લીધી અને લીધી બે જણા જમતા આવીએ અને બોલામણું વ્યવહાર સાચવતા આવીએ હા અને મારો ભાઈ બને પાછો બે બીમાર પડ્યો અમારા અંગત રણુજા હેડતો રણુજા હેડતો એટલે જવું પડે જાય આવું હોય ને આપણે તો પહેલાં જવું પડે બોલામણામ પહેલું જવાનું। તો મિત્રો આપણે બોલામણામ જઈને આવતા રહ્યા અને આપણે સુમિત્યો ઊંઝો ઊંઘાટા ઊંઝો હતા ના પેલી બાજુ પપ્પા બેઠા છે, મમ્મી વાહન ગળ તો પડદા લગાવવાનું ચાલુ કર્યું। કેદારના ધોઈ મૂકે તના લગાય ને પેલું વળી જીવ આ પેલા તો પેલું આવું સ્ક્રૂ નીકળી જાય બિહારી આગળ આવો શું તો નીકળી જાય સ્ક્રૂ નીકળી જાય સ્ક્રૂ બી ગયો એ નહીં નવરો હા નવરો નહીં તે નાખી છે તારા પઈ પડદા ઇન પડ્યા શું કરે જાતે નાખી દો કોઈ કોઈ કમ ફોટાને નહીં લગાવવાનું પેલા ફોટા તૂટી જોઈ કણી મમાન ઘેર ગુની કેમ કરાવી લીધી મસ્ત મમાની બેની બધી ભેગી તે આ રીતના ઘર સાફ કરવા કાઢી ને તો તેમ હમણાં જ કરાયેલી હતી થોડા દાડા ત્યાં ભરાઈ અને ફૂટી ગઈ બોલો નવી ત્યાં એટલે એવું થાય આવું ઘર સાફ કરવા કાઢે ને એટલે વસ્તુ કાચનું હોય ને એટલે ખાચવવું પડે પણ મને ફૂટી જાય એટલે આપણે એટલો ફોટો નહીં પડેલો નહીં ને હોવા દીધું હું તૂટી ગયું હું તૂટી ગયું ભાઈ ચી વારી તોડી નાખો ખેંચ કરો ચી તોડી કે હા તેવું લા તોડવું પડે તારા ઉખલાજી કરવા ચોથ કરી હે કાતરા લાંબા હવે તો કોઈ આવું પડે નહીં ચાબા મેળો જ પીએ ચાલે લાવો તા પી લે વાહ લા ચા પીવો છે તો મિત્રો હવે આપણે ચા પી લઈએ પીલો હેડાય પડે ચા આમાં તો પીવા લાવ તો ખરા ચા તો પી લઈએ તા પીવાનો તે પીધો વાહ 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 વાત તું ચા પીધો શું કર્યું કે એકડી બોલજે હટજી ભાઈ સુહાની આવી બાર મંદિરથી ચાલ નિહાળજી હજુ આવી નહીં ને લાય લે લાય કે લાય બોલાય ભાઈઓ આવ જોજો સુમિત બે જણા ચા પીવા ગઈ ગયા અને સુમિતે મારા ભેગું ચા પીવા
લે તાર પીવાનો પી લે તો પેલા લે લે તે પીધો લે ને કઈ નહીં પાવવા એટલે તાર પીવાનો પી લે તેથી એવી જે છે ખેતરમાં હું ને સુહાની 2 જણા કારણ કે આપણા ખેતરમાં રૂ વેણવાનું હા એટલે ઘરે જતા તે ઘરવાળા એવું કીધું કે ખેતરમાં મમ્મીને જે રૂ વેણવા માટે તો આપણે કહીએ કે હળો તને આપણે રૂ વેણવા જઈએ શું કેવું સુહાની અને સુહાની ને નિહારથી બાર ખેતરમાં લઈને આડ્યો રૂ વેણવા નહીં સુલી હા આ તો પેલા ઓફર મારી વાત ઓમ તો જ એબીસીડી બોલજે પેલા એબીસીડી બોલે ઓમ તો બોલ મારા મકા જોઈને બોલ ચાલ તો હજુ ઘેર જઈને હું તને પાકી કરાવું પછી તને હું શીખવાડું બરાબર હા લખાય એક વખત હા ખાલી બોલાવાની છે 4 વખત એવું 4 વખત હા તે વાંધો નહીં થાય આપણે ખેતરમાં રૂવેણ દઈએ ને પછી વજે એબીસીડી બોલાવે હા 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 કોકો પણ બોલે મમ્મીને બહેને કેટલા છે જરા પેલા શેડે હમમાં પેલો લેબડો દેખાય ને ગયા તો મિત્રો આ કપાસ આપણા હી કમેન્ટ કરી દેજો કે ચીવા થયા હી કપાસ ને બોલે રૂ આવી ગયું બોલે હો જબ્બર જો વેણા હમણાં વેણી હો પાછું આવી ગયું બોલે ખબર આપણે હમણાં વેણી તું ફાટી હો હે અડધા ચડાવી દેજે હે આ વખતે તો રૂ જબ્બર આવ્યું આ વખતે તો રૂ સારું હોય હે આ વખતે તો રૂ જબ્બર આવી ગયું દિવાળી મોરી મોરી આવી ગયું શું છે શું લઈને આવી તું એ લોહી મેમ નિહાળના લુગડા પહેરીને આવી હાલ જ વેણી આટલું હું તો ખાસું આવ્યું આવી ગયું દિવાળી પછી કહેતા હતા ને અત્યારે આવી ગયું ના ના વેણી જા નહીં વેણી જા હવ હા બરાબર વેણી જ દઈએ લેતા છો હથેલી હે લેતા ગઈ આવું ચાલે લે વેણજી હો મિત્રો 7 વાગ્યા આપણે ઓળ પટી ગઈ 7 વાગે કમ્પ્લીટ વેણાઈ ગઈ અને આ બાજુ સુહાનીને લાગી છે ભૂખ અને એક બાજુ ઊંઘ આવે ને ઊભી ચાલે હેડે અને આ બાજુ આપણી ઓળ વેણાઈ રહી તો મમ્મી પપ્પાએ વેણાઈ દે આટલું વેણી ને ઘેર તો હવે આપણે ઘેર જા હા ના ભાઈ એકલા લ્યા વેણી અને આ બાજુ પક્ષીઓનો અવાજ 7:30 પક્ષીઓ નીકળી એટલે એનો અવાજ આખો અલગ હોય અવાજ શું આવે ને ચૂ 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 એવો ને આજે ચૂ બોલી 7 વાગે પક્ષી અવાજ બોલી હા પેલા હમમાં ગોઠવાના નહીં વાયર ઉપર જ બેન બોલી વાયર પર બે એટલે જેવા લાગે ને અને ઉડી એટલે જેવા થાય ને હમણાં આપણે હમણાં ઉડે ને એટલા લઈએ અને આ બાજુ આપણે મીઠી લીમડી
લેડો તો આવી આપણે જાવું ઘેર લેડો તા ટાઈમ થઈ ગયો લે બુને આટલું ખાવા એમ કહો હું તો નાખી દઉં. લઈ લે ઘેર હેડવાનું જ છે છે નાહી ગયા તા પકડી ગયો ले मुँह पकड़ लो तो ये कढ़ी में रखने का है लिमड़ा ले तो मुँह पालो ले तो तू आ पकड़ ले ના ઉપર आगे तो खाली इधर करा ना चाहूँ मेहनत करी हो तो करी जो हूँ क्या बोले ना चाहूँ ऊपर गे ना लेड़ा भाई પપ્પા બધું રૂપડે દેનો. હા બધે બધું વેણવાનું બધે બધું વેણવાનું જ છે પપ્પાનું બાનું લઈ લો પપ્પા. પપ્પા પપલી હા જો એ ભાનું ભાવ માટે પેરણ લઈ દે પપ્પા પેરણ લઈ લઉં. તો મિત્રો હવે આપણે જાહું બોરે જઈ ને રૂ ખાલી કરી દઈએ બધું જો આપણે બોલીને રૂમાં ચડાવી છે ખૂંદવા માટે ખૂંદ દાબીને ખૂંદજો કોરે મોરે ખૂંદ દાબીને ખૂંદ નહીં નહીં કર 5 મિનિટ રમવા દો. 5 મિનિટ રમવા દો. લે આપણે ભાફરા પર ખૂંદી નો ખેતરમાં જઈને રૂ વેણીને આવી ગયા અને આ બાજુ આપણે ખુશીના સમાચાર છે કે આપણા ઘરે લાયસન્સ આવી ગયું છે હો ગયો ભાઈ આપણે લાયસન્સ આવી ગયું ને હે ટાટા નહીં લે લાયસન્સ આવ્યું કે લાયસન્સ આવી ગયું કે ઓમદદ લ્યા કે લાયસન્સ આવી ગયું કે હવે આપણે બાઇક લઈને ફરવા જવાનું વાહ વાહ તા બાઇકમાં આવવાનું ફરવા વાહ. હે મમ્મી તા મમ્મી લઈ જવાની હે? વાહ તા મમ્મી હું ને તું હા પડ્યો હાયર બોલ બોલ. હે તો મિત્રો આ બાજુ આપણે તૈયારી થઈ ગઈ હે કડવા ચોથની તૈયારી કરી દિયા કરી દીધી પૂજા પૂજા કરી આટલું કરીને પછી ચોદો ઉગે ને એટલે જવાનું પૂજા કરવા એવું તાર હું બનાવ્યું સબ્જીમાં કોઈ નહીં બધા એ આખી દા ઓમ ઓમ સદી બજવાની ટે કાયાનું સે ખોળ્યું ને દલ આ બાજુ આપણે ભા જમવા બેસી ગયા છે આરતી કરીને માતાજીની આવી ગયા હા હવે જમવા બેઠા તારા હોય તે ખાતું લ્યા
પેલા ભાજ્યા વગર દર્શન કરવા જઈએ ને સાસ ભાજી દે તો વાગવામાં આજે 8 ને કેટલું આવું છે પેલા કે છે લાઈક કેટલું આવે ખાડો કરતા બસ એટલું આ બટાકાની સબ્જી હે રોટલા હે ભગવાન આવી આજ તો 2 માણસના ખાવાનું હે નહીં હા અહીં આપણે વાત નહીં કરી તો 12 વાગ્યા બોલે આજે ને પૂજા કરી પૂજા કરીને ખાય બોલે લાવી દો કેટલું આવું કે છે આટલું આટલું તો મિત્રો 9 વાગ્યા પર લોગનો એન્ડ આપીએ છીએ તો આપણા કે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો બધાને જય રામ આપી